અને હું અહીંયા પહેલી વખત આવી છું. એક કાકા જો હું કામ. હાલો ગાઈસ, આપણે પડીકા લઈ આવીએ હવે. તો ક્યારે જોયું નહીં હોય. અમાર કુંડલા સિવાય કે અમાર કુંડલા સિવાય ક્યાંય હોય જ નહીં. અને આ છે સ્કૂલ. તો અહીંયા હરીફાઈ લાગી છે. હે ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મસ્ત મજાના નવા વ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 10 અને આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે કારણ કે આજે આપણે મોડા ઉઠ્યા હતા એટલે. અને જો આપણે અત્યારે નાસ્તો વાસ્તો કરીને બેઠા છીએ અને તીર્થ ને તથ્ય બે સૂઈ ગયા છે અત્યારે. તો જો ગાઈઝ, હું અત્યારે આવી છું મારા કાકાની ઘરે અને મારા કાકા જો શું કામ કરે છે. જો આમ જો ત્યાં આવે છોકરા રમાડો ને, અહીંયા જો આવા કામ કરે છે. મારા કાકી બેહવા ન દેવો. કાકી જો અહીંયા રસોઈ બનાવે છે અને હું અહીંયા પહેલી વખત આવી છું. એક વરસ થઈ ગયું કા વરસ દિવસ પહેલી વખત આવી છું. જો આ છે મારા કાકીનું ઘર અને જો વાગે છે, ક્યાં વાગે છે સીડી, અહીંયા હોમ થિયેટર વાગે છે. અને આ મારા નાનુમાં છે જે ગયા વર્ષે અવસાન પામેલા છે. તો સારું હાલો કાકા, આંગણવાડી પડીકા લઈએ. ચાલો આપણે પડીકા લઈએ. સારું છે, કેળું નથી. સારું હાલો ગાઈસ, આપણે પડીકા લઈ આવીએ હવે. ચપ્પલ નથી પહેરવા, બાધા લીધી. હા તે સારું હેંડો દેખાય છે. હા મેં બને છે પાણીનો ટાંકો. અને આ છે સ્કૂલ જ્યાં હું પહેલાં ભણતી છું, 4 નંબર. અને એ પડ્યા છે ટીપણા. હા તો હા અહીંથી એમ દોડી જતી સામે ન દેખાય. ટીપણું કો કરે કોણ? તું એકલી હંધાણી કરે કોણ ટીપણું કે તમને? ક્યાં છે આંગણવાડી? એવું છે. જો આપણે આંગણવાડી આવી ગયા છીએ. આવી ગયા છે આ મારે એવી છે જો પડતી. આને છે ને કોકે માર્યો તે રોવા માંડ્યો. આમ જો આ ટકલું એ માર્યું છે, આ ટકલું એ જો રોવે. જો પાછળ બધા ચોપડા એ જા. એ તું જો હાવ જ બંધ છે આગળ આપણને બધાને બીવરાવવા માટે. લસરપટ્ટી ખાતો લસરપટ્ટી. હા આવ્યો. આ તો મોટા ફૂકો લઈને લઈ. A few moments later. ગાઈસ, જો આપણે ગયા હતા આંગણવાડીએ પડીકા લેવા માટે અને પડીકા લઈને આવી ગયા છીએ. થાકી ગયું તો એટલું આવી છે. બસ જો આપણે બેઠા છીએ હવે અને અત્યારે વાગી ગયા 11:30. હવે ખાઈ પી પછી ગાઈસ અત્યારે વાગી ગયા છે 12:30 અને દાદા આવી ગયા છે ઓલા ઘરેથી. આજે પણ એ લીંબુ મરચાં લેતા, લીંબુ મરચાં દરરોજ લેતા હોગા. ત્યાં ઓલા ઘરે છે ને મનસુખ છે ને યાર્ડમાં જાય ને ત્યાંથી લેતા હોય તો દાદા ત્યાંથી લઈ લે અવારમાં. શું છે બોલો? જગાડતા નહીં જો આવી ગયો. હાલો ઈસકો નાખો. આજે છે અડદની દાળ, રોટલો, ભાખરી. આમાં છે આખા રીંગણાનું શાક, કમુ કાકી ત્યાંથી આવ્યું છે. અને અહીંયા છે કંટોલાનું શાક. મમ્મી પીરસે છે જો. સારું ગાઈઝ, આપણે હવે જમી લેવી. હેલો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 6:30 અને આપણી ઘરે કોણ આવ્યું છે જો કોણ આવ્યું છે. આમાં ધુલ્લી આવી છે જો. એને ભાઈને રમાડવા આવ્યો. જો આ ધ્રુવ આવ્યો છે એને ભાઈને રમાડવા. જો
હા આમ 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 અહીં આવે છે આમ કરો જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ કે 2 hours later. તો જો ગાઈઝ અત્યારે વાગ્યા છે 7:30 અને આપણે બધા આવી ગયા છીએ ધાબા ઉપર. અત્યારે જો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે, નીચે તો બફારો થતો તો બહુ, એટલે તીર્થને તથ્યને લઈને અમે આ ધાબે વહી આવ્યા છીએ. અને અહીંયા જો ફોટોશૂટ હાલે છે. અમારે રાહુલને છે ને છોકરી જોવા જવાનું છે ને તો ફોટા મોકલવાનું કીધું છે, તો ફોટા પાડી દઈ છોડ્યો. નવો આઈફોન લીધો છે ને એટલે કા મોટી મોટી થઈ ગયો કા સોની. હા જો બોલાવે, જો સોનીને બોલાવતી તો એ કાળી સોનીને બોલાવતી જા. જો આ સોનીની બેનું છે બે, અને આગળ સોની હોત ને આવશે જોજો. જો આ સોની આવી, જો શું કરસ છે. આ સોની છે મારી બેનપણી જૂની. આ એતના મમ્મી છે અને આ એ જ છે. જોવો આ એ જ છે. આ ઓલા એના મમ્મી હતા. તારું નામ શું છે બેટા? કૃપા. એનું નામ કૃપા છે. અને એ પપ્પા છે. પપ્પા તમે તમારા દોસ્તારને કીધું હતું સબસ્ક્રાઇબ કરો, તો તમે આ તમારો વિડીયો આજ ગયો છે. હવે તમે આવશો ફોનમાં. અને આ જો રમાડે છે ને એ બે રમે છે, મારી સામું જોવે છે. અને અહીંયા જો ફોટોશૂટ હાલે છે ને આને જવાનું છે ગુરુવારે જોવા. હવે જોઈએ આપણે ગુરુવારે શું આવે છે નિર્ણય. કા હાથી દિખાને કે દાંત અલગ ઓર ખાને કે. અમારું કુંડલા છે જોવો, અહીંથી કુંડલા અડધું જ દેખાય. આ સોલાર છે, તમે જોયું છે? તો હેલો ગાઈસ, આને કહેવાય સોલાર. તમે તો ક્યારેય જોયું નહીં હોય. અમારા કુંડલા સિવાય કે અમારા કુંડલા સિવાય આ ક્યાંય હોય જ નહીં. અમારા કુંડલામાં જ હોય ખાલી. તમે તો ક્યારેય જોયું નહીં હોય. તો અહીંયા હરીફાઈ લાગી છે. નાનું એક છે અને ભાણિયા બે છે. બે ને જવું છે. જો તીર્થ ને જવું છે ને તચ્છ ને જવું છે. અને અહીંયા ભાઈ નું ફોટોશૂટ હાલે છે. તારે ક્યાં ફોટોશૂટ કરીને જવું છે? હે તો હે તારે ક્યાં જવું ફોટો પાડવાનો? હે તારે તો ગોઠવાઈ નથી ગયું ભાઈ. અને અહીંયા જો ઋષિ આવે છે. પાગા હતા પપ્પા, સણિયો સોડાડવા લાવ્યા છે. સણિયો સોડાડવા બેઠા. અત્યારે વાગી ગયા છે 9 અને આપણે બેસી ગયા છીએ જમવા. હે અને જો જમવામાં છે આજે એનું શાક છે દાદા. કારેલાનું શાક, એનું શાક છે ઊની રોટલી ને કારેલાનું શાક. રોટલી ઊની છે. લીધો હોય તો જો ફુલાવરનું શાક છે. અને પપ્પા ખોટું નથી બોલતા, કારેલાનું શાક હોતન છે. અહીં છે કઢી, આ છે રોટલો, આ છે રોટલી, અને આ છે દાદા. દાદાએ તો અડધું પડધું ખાઈ લીધું છે. દાદા મારી જેમ રોટલો કોને નહોતો ભાવતો? મને રોટલો નહોતો ભાવતો, પછી હવે ભાવવા મળ્યો. સારું તો હાલો આપણે જમી લઈએ. હવે ભૂવાના થયા છે તો આજનો દિવસ બસ અહીંયા જ પૂરો થાય છે. ફરી કાલે મળીશું. નવો દિવસ, નવી સવાર, નવી શરૂઆત. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો જાતા જાતા લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો. બાય બાય.